પ્રકાશભાઈ કોઠારી, લંડનથી. તમારો સવાલ છે કે છઠ્ઠા આરામાં ફક્ત ગંગા સિંધુ નદી જ રહેશે તો દુનિયાની બધી નદીઓ સુકાઈ જશે? ભગવાનને તો કોઈ પર રાગ ના હોય, તો ફક્ત ગંગા સિંધુ આગળ જ વસતી રહેશે. ત્રીજા આરામાં તીર્થંકર ફક્ત ગંગા સિંધુની વસ્તીમાં જ સંસ્કાર આપશે તો બીજે સંસ્કૃતિ ક્યારે આપશે? પ્રકાશભાઈ, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં સવાલ નંબર 329 બરાબર સમજ્યા હોત તો તમારા આ સવાલનો જવાબ તમને એમાંથી મળી જાત. પહેલી વાત તો એ સમજી લો કે ભગવાન આમાં કાંઈ કરતા નથી કે આ આરામાં આમ કરવું કે તે આરામાં તેમ કરવું. ભગવાન તો નિરંજન નિરાકાર છે, એ કાંઈ કરવાવાળા કરતા નથી. આ બધું તો કુદરતી રચના પ્રમાણે થયા જ કરે છે. આવા અનંતા કાળચક્ર વહી ગયા ને અનંતી વાર છઠ્ઠો વારો આવ્યો ને ગયો ને હજી અનંતી વાર છઠ્ઠો વારો આવશે. એમાં ભગવાન શું કરે? કુદરતની રચના પ્રમાણે બધું થાય છે અને બધું જ લોજિકલ છે, બધું સાયન્ટિફિક છે. જો અત્યારે આપણું ને વનસ્પતિનું જીવન શક્ય છે કેમ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઓઝોનનું પડ છે. ઓઝોન એટલે ઘટતો ઓક્સિજન વાયુનું પડ. સૂર્યના કિરણો તો ખૂબ જ જલદ છે, પણ ઓઝોનના પડમાંથી પસાર થઈને આવે છે, ઓઝોનના પડમાંથી ગળાઈને આવે છે, એટલે માઇલ્ડ થઈ જાય છે. અને એ માઇલ્ડ થઈ ગયેલા સૂર્યના કિરણો દ્વારા આ જીવન છે. પણ એસી ને ફ્રીજ ને બધાનો ઉપયોગ અને ઉપયોગ દરમિયાન જે વાયુ છૂટો પડે એ સીધો ઉપર જઈને ઓઝોનના પડને તોડે છે. અત્યારે અમુક દેશમાં ઓઝોનના પડમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે ઓઝોનની ચાદરમાં કાણા પડવા લાગ્યા છે. એટલે જ આ ગ્લોબલ વોર્મિંગ છે. સાયન્ટિસ્ટો પણ આ વાતને લઈને ચિંતિત છે. આમ 18,000 વર્ષ પૂરા થતા થતા આ ઓઝોનનું પડ પૂરેપૂરું તૂટી જશે. એટલે સૂર્યના કિરણો ડાયરેક્ટ પૃથ્વી પર આવશે અને એ એટલા બધા ઉગ્ર છે, જલદ છે કે પૃથ્વી પર વનસ્પતિ કે જીવન બચી શકશે નહીં. એને જ કીધું છે કે આકાશમાંથી આગ વરસશે. ઓલા લાકડા સળગાવે ને આગ થાય આગ નહીં, સૂર્યની ગરમી આગ જેવી આવશે. એ જ છઠ્ઠો વારો. આ સખત આગ જેવી ગરમીને લીધે એના લીધે જ નદીઓનું પાણી સુકાઈ જશે. ખ્યાલ આવ્યો? ગંગા સિંધુ નદીમાં પણ કેટલું પાણી રહેશે? ગાડાની ધરી ડૂબે એટલું જ પાણી રહેશે, ઊંડું એટલું જ ઊંડું પાણી રહેશે. ને નદીનો પટ પણ કેવડો હશે? રથના ચીલા જેટલો જ પહોળો. બાકી બધું આગ જેવી ગરમીમાં સુકાઈ જશે બધું, કારણ કે સૂરજના કિરણો ડાયરેક્ટ આવવા માંડશે. એટલે નદીમાં જે થોડું ઘણું પાણી હશે ને એમાં નીચે જે માછલા વગેરે હશે ને એ બચશે, પાણીમાં નીચે બેસી રહેશે એટલે એ બચશે. અને મનુષ્યને તિર્યન પણ જો દિવસે તો આ ગરમીમાં બહાર નીકળી જ નહીં શકે. એટલે ગંગા અને સિંધુ નદીમાં વૈતાર્ય પર્વતની તળેટીએ 72 બિલ હશે ને એમાં ભરાઈને રહેશે તો જ બચશે. એટલા જ બચી શકશે. સવારે ને સાંજ પડે બહાર નીકળશે. ગરમીમાં તો બહાર નીકળી જ ના શકે, નીકળે તો ખતમ. સવારે સાંજે બહાર નીકળે પણ ખાય શું? કારણ કે વનસ્પતિ તો ઉગી જ ના શકે, બિલકુલ ખતમ આગ જેવી ગરમીમાં. એટલે શું કરશે? પાણીમાં અંદર રહેલા માછલા, મચ્છર કચ્છર જે બચ્યા હશે અંદર એને કાઢીને સવારે કાઢીને એને
રેતીને નીચે દાબી દેશે, એટલે આખા દિવસ જે જોરદાર ગરમી પડશે ને એ રેતીને નીચે સુકાઈ જશે અને સાંજ પડે રેતીમાંથી કાઢીને ખાશે, કારણ કે બીજું કશું ખાવાનું છે જ નહીં. તો ખાઈશું, ખાય નહીં તો જીવે કે. એટલે ખબર પડી આ છઠ્ઠો આરો બીજું કાંઈ નથી, આ ઓઝોનનું પડ આખે આખું તૂટી જશે, તેથી પર્યાવરણમાં થનાર ફેરફાર છે. એ પણ આપણે પાંચમા આરાના બુદ્ધિશાળી લોકોએ શોધી કાઢેલા ફ્રીજ અને એસી અને હોંશે હોંશે એને વાપરનારા આપણે બધા વપરાશકારોની દેન છે આ છઠ્ઠો આરો. અવસરપીણીનો છઠ્ઠો આરો એ આ બધા વપરાશકારોની દેન છે. એટલે દુનિયા પરનું પાણી કેમ સુકાઈ જશે, ખ્યાલ આવ્યો ને? આગ જેવી ગરમી વરસે તો લોકોની હાઈટ ઓછી થતી જાય, આયુષ્ય ઓછું થાય, જમીનનો રસકસ ઓછો થાય. આ બધું લોજિકલ છે, સાયન્ટિફિક છે. એમાં માનવા ન માનવા જેવું કાંઈ છે જ નહીં. હવે બીજી લોજિકલ વસ્તુ સમજો કે પર્યાવરણ એકદમ સૂકું ને ખરાબ થઈ ગયું છે આ છઠ્ઠા આરામાં, સમજી લો. તે એકદમ રસકસ વાળું કે હર્યુંભર્યું તો ના થઈ જાય ને, ધીમે ધીમે ચેન્જીસ આવે, બરાબર ને? એટલે અવસરપીણના છઠ્ઠા આરાની કન્ટિન્યુટીમાં ઉત્સર્પિણીનો જે પહેલો આરો હોય, છઠ્ઠો આરો જે ચાલુ છે એની કન્ટિન્યુટીમાં જ પહેલો આરો આવવાનો ને. એટલે અવસરપીણીના છઠ્ઠા આરા જેવો જ ઉત્સર્પિણીનો પહેલો આરો હોય. સડન ચેન્જ ના થઈ જાય. સમજી શકાય એવી વસ્તુ છે. આ છઠ્ઠા આરાના અંતમાં જે પરિસ્થિતિ હોય તે જ કન્ડિશન ઉત્સર્પિણીના પહેલા આરાના શરૂઆતમાં હોય. ખ્યાલ આવ્યો ને? એ પણ 21,000નો જ આરો છે, પણ ફરક એટલો કે આયુષ્ય, દેહમાન, આ બધી રીતે સારભૂત પદાર્થો છે, આ ગુણ બધા છે, એની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહેશે. એટલે હવે વધારે 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 સારું થતું જાય. અવસરપીણી કાળથી ઉલટી ગતિ એ ઉત્સર્પિણી કાળ. ત્યારે અવસરપીણી કાળથી ટોટલી ઉલટી ગતિ એ ઉત્સર્પિણી કાળ. એ સમજો એટલે આખું આ સમજાઈ જશે. અહીં પાંચમા આરાના અંત જેવી ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત હોય. અત્યારે પાંચમા આરામાં જે વાતાવરણ છે એવું વાતાવરણ ઉત્સર્પિણીના બીજા આરાના અંતમાં હશે. બીજા આરાના શરૂઆતમાં 5 પ્રકારની વૃષ્ટિ થાય, એટલે ધરતીની ગરમી ઓછી થાય. કયો બીજો આરો? ઉત્સર્પિણીનો. 5 પ્રકારની વૃષ્ટિ થાય એટલે ધરતીની ગરમી ઓછી થાય, નદીઓમાં પાણી આવી જાય, દુર્ગંધ દૂર થાય, સ્નિગ્ધતા આવે, 24 પ્રકારના ધાન્ય ઉગે, પૃથ્વી રસકસવાળી થાય, બિલમાં રહેતા લોકો હવે ધીરે ધીરે બહાર આવે, ફળ વગેરે આહાર કરે, એ ખોરાક સારો લાગે, સ્વાદિષ્ટ લાગે, એટલે માંસાહારનો ત્યાગ કરે, એમની બુદ્ધિ થોડી દયાવાળી બને, અને અવસર્પિણીના પાંચમા આરાના જેવા રીત રિવાજ થઈ જાય. પછી અહીંના આપણો જે ચોથો આરો હતો એવો ઉત્સર્પિણીનો ત્રીજો આરો. ત્રીજા આરાના 3 વર્ષ અને 8 મહિના, ત્રીજા આરાના 3 વર્ષ ને 8 મહિના વીત્યા બાદ પહેલા તીર્થંકરનો જન્મ થાય. એમનું આયુષ્ય વગેરે બધું મહાવીર ભગવાન જેવું હોય. આપણે અહીંના 24મા તીર્થંકર ને ત્યાંના પહેલા તીર્થંકર, અને એના પછી 22 તીર્થંકરો ક્રમથી થાય. હવે આપણા ત્રીજા જેવો જ ઉત્સર્પિણીનો ચોથો આરો,
ચોથા આરાના 3 વર્ષ ને 8.5 મહિના વીત્યા બાદ 24માં તીર્થંકરનો જન્મ થાય, ઉત્સર્પિણીમાં. હા, એમનું આયુષ્ય કેટલું? એમનો 24માં તીર્થંકરનું આયુષ્ય આપણે અહીંના પેલા તીર્થંકર જેવું, ઋષભ દાદા જેવું. ટોટલી ઉલટું સમજી લો. પણ એક વસ્તુ છે કે જે ઋષભ દાદાએ અહીંયા શિલ્પકળા અને શિક્ષા આપી, એવું એમને ત્યાંના 24માં તીર્થંકરનું આયુષ્ય ને બધું ઋષભ દાદા જેવું. પણ એમને આ શિલ્પકળા અને શિક્ષા આપવાનું નહીં રહે, કેમ કે એ શિક્ષા પહેલેથી આગળથી ચાલતી આવતી હશે. એ જ એમના એ 24માં તીર્થંકર મોક્ષે જાય ઉત્સર્પિણીના, પછી આ બધું ચરિત્ર ધર્મ, રાજધર્મ એ બધું પૂરું થઈ જાય, વિચ્છેદ થઈ જાય, અને આ જુગલિયા કાળ પાછો ચાલુ થાય. ખ્યાલ આવે છે? એટલે હવે ખ્યાલ તમને આવ્યો કે અહીં તીર્થંકરો જે હતા ત્રીજા આરાના અંતમાં અને આખા ચોથા આરામાં, અને જેવું વાતાવરણ અહીં હતું તેવું જ ત્યાં આખા ત્રીજા આરામાં ને ચોથા આરાની શરૂઆતમાં હોય. એટલે તીર્થંકરો ત્રીજા આરામાં ગંગા સિંધુની વસ્તીમાં જ સંસ્કાર આપશે એવો તમારો સવાલ છે. એ સવાલ કોઈ ઉત્પન્ન જ થતો નથી. આ તમને ખ્યાલ આવી ગયો હશે. જેવું અવસર્પિણીમાં છે તેવું જ ઉત્સર્પિણીમાં હશે, પણ ઉલટા ક્રમથી ચાલશે. જેવા આપણે પેલા તીર્થંકર એવા ત્યાંના 24માં, અને આપણા 24માં એવા ત્યાંના પેલા તીર્થંકર. અહીંના બીજા આરા જેવો જ ઉત્સર્પિણીનો 5મો અને પેલા આરા જેવો 6થો. હવે ઉત્સર્પિણીનો 6થો આરો યુગલિયા કાળ હોય, બરાબર? જેમાં પેલો યુગલિયા કાળ હતો એમ તો 6થો યુગલિયા કાળ હોય. તો આયુષ્ય, ઊંચાઈ, ધરતીની મીઠાશ બધું હાઈ લેવલ પર હોય. એની કન્ટિન્યુટીમાં જ પાછો અવસર્પિણીનો પહેલો આરો આવે તો એકદમ જ તો કાંઈ બધું બદલાય ના જાય ને, રસકસીન થઈ જાય ને એવું બધું એકદમ જ ના થઈ જાય ને. કઈ જાદુની લાકડી તો નથી ફરવાની ને. એટલે ઉત્સર્પિણીનો જેવો 6થો એવો જ આ અવસર્પિણીનો પાછો પહેલો આરો ચાલુ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે જ કહું છું, આ બધું લોજિકલ જ છે. પછી પાછું ઉતરતું ઉતરતું આવો જ 5મો આરો ને 6થો આરો આવશે. આમ કાળચક્ર ચાલ્યા જ કરે. આવા અનંત કાળચક્ર ફર્યા જ કરે. ખ્યાલ આવ્યો? આમાં ભગવાન કાંઈ કરે નહીં. આ બધી કુદરતી રચના છે, અને ફક્ત આપણને જાણવા માટે કહ્યું છે. એ જાણીને સમજવાનું કે આવા અનંત કાળચક્ર અને અનંત છઠ્ઠા આરા મારો જીવ ઘૂમી ફરીને આવ્યો છે, અને હજી કેટલું ફરશે ખબર નથી. માટે હવે તો એક જ ધૂન કે આ ભવ પ્રમાણમાંથી ક્યારે મારો આત્મા મુક્ત થાય, ક્યારે મારો આત્મા મુક્ત થાય. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.